સોરી મમ્મી પપ્પા, કદાચ છેલ્લી વાર હશે કે હું તમારું મન દુભાવી રહ્યો છું. હવે નહીં દુભાવું, પણ આનાથી વધારે માનસિક હેરાનગતિ પણ હું સહન નથી કરી શકતો. પોતાનું જીવન ટૂંકાવતા એ નાના નાના માસૂમ વિદ્યાર્થીઓના છેલ્લા શબ્દો મારા અને તમારા જેવા લોકોને હચમચાવીને મૂકી દે છે. દિલ્હીમાં ધોરણ 10માં ભણતો એ વિદ્યાર્થી જીવન ટૂંકાવે છે. જયપુરમાં ધોરણ 4માં ભણતી દીકરી પોતાનું જીવન ટૂંકાવે છે. આખરે બાળકોને આવું તે શું થઈ રહ્યું છે? બાળકો તો ફૂલની જેમ હસતા હોય, પતંગિયાની જેમ ઉડતા હોય, હસતા રમતા તેમને દુનિયા જોઈ લેવી હોય છે, પણ આજકાલ આ બાળકોને શું થઈ રહ્યું છે? સવાલ થાય. એ શાળામાં જ્યાં તેમને શીખવાડવામાં આવે છે કે પરિસ્થિતિ કોઈ પણ હોય, હિંમત નહીં હારવાની, તો ત્યાં જ તેઓ કેમ હિંમત હારી જાય છે? સવાલ એક સમાજ તરીકે આપણી જાતને આપણે પૂછવો પડશે કે આપણને જે મળ્યું છે આ બાળકોને એવું તે શું નથી મળી રહ્યું? હોનહાર, વિશ્વાસથી ભરેલા બાળકો, હંમેશા ખુશ રહેવાવાળા બાળકો આ પ્રકારનું પગલું કેમ ભરી રહ્યા છે? એવું તો નથી કે કદાચ શિક્ષક અને પરિવારની અપેક્ષાઓ વચ્ચે આ નાના નાના માસૂમ ભૂલકાઓ કચડાઈ રહ્યા હોય? સવાલ તો ખાનગીકરણ કરતી એ શાળાઓ પર પણ ઉઠી રહ્યો છે કે લાખો રૂપિયાની ફીસ લેવાવાળી હાઈ પ્રોફાઇલ સ્કૂલો આ પ્રકારની ઘટનાઓ પર મૌન સેવીને કેમ બેઠી છે? આપણા બાળકોને કૂદવાથી કેમ કોઈ બચાવી નથી રહ્યું? માતા પિતા તરીકે આપણે પણ વિચારવું પડશે કે સોફ્ટ પેરેન્ટિંગ, વધારે પડતું ફોકસ, જે જોઈએ છે તે આપી દેવું, કદાચ એ બધા કારણો તો તેની પાછળ કારણભૂત નથી ને? સમજો, આજની ભાગતી દોડતી દુનિયામાં આપણા બાળકો માટે આપણે ટાઈમ નથી કાઢતા, પણ આપણા બાળકોને સમજવા પડશે, તેમની લાગણીને સમજવું પડશે, તેમને સાંભળવા પડશે, તેમની સાથે વાતો કરવી પડશે. જરૂરી અત્યારે બની ગયું છે. કદાચ એવું ના થાય કે મોડું થઈ જાય.